આપણને આપેલું છે સ્વાધ્યાય 2.2 આમાં ક્વેશ્ચન નંબર 1 કે નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીનું શૂન્ય શોધો તથા તેમનું શૂન્ય અને સહગુણકો વચ્ચેનું સંબંધ શોધો. શું આપણે સહગુણકો વચ્ચેનું સંબંધ આપણે શોધવાનું છે. તો આપણે પહેલાં આપણને રકમ મળી કે x² - 2x - 8. તો આપણે આ બંનેનું કરવાનો ગુણાકાર. તો આપણને શું આપેલું છે 8 × 8. હવે 8ના બે ભાગ પાડીએ તો કેટલો 4 × 2 = 8. ઓકે, તો આપણે અહીંયા લખવાનું કે x² - 4x + 2x - 8. 4માંથી 2 જાય તો કેટલા વધ્યા 2. આમાંથી આપણને કોમન નીકળશે. શું કોમન નીકળશે x. ત્યાં આવશે x - 4, અહીંયા +2, અહીંયા આવશે x - 4. यहाँ रखવાનું કે x - 4 ને x + 2. यहाँ x - 4 = 0 ને x + 2 = 0. આ માઇનસ માટે સામે જાય તો પ્લસમાં. તો x ની કિંમત આવી 4 ને અહીંયા આવી 2. હવે આપણને સહગુણકો વચ્ચેનો સંબંધ શોધવાનું કીધું હતું. તો આપણે અહીંયા લખવાનું કે શૂન્યનો સરવાળો બરાબર આલ્ફા પ્લસ બીટા. આલ્ફા કયો છે આપણી જોડે 4 અને બીટા આપેલું છે -2. તો પ્લસ માઇનસ માઇનસ 4માંથી 2 જાય તો કેટલા વધ્યા 2. અહીંયા શૂન્યનો આપણે કરવાનું શૂન્યનો ગુણાકાર. ગુણાકાર મતલબ આલ્ફા બીટા. 4 × -2 તો 4 × 2 = 8 ને -8. ઓકે, આપણું તમારો દાખલા નંબર 1નું આન્સર જોઈ. આપણને આપેલું છે દાખલા નંબર 2 કે 4s² - 4s + 1. ઓકે, તો આપણે આ બેનું ગુણાકાર કરવાનું. ગુણાકાર કરીએ તો શું આવે 4 × 1 = 4. હવે 4ના એવા ભાગ પાડવાના કે આપણે શું કે પ્લસ કરીએ તો શું આવે કે 4. તો 2 × 2 2 × 2 = 4. ઓકે, તો આપણે અહીંયા લખવાનું કે 4s² 2s - 2s + 1 = 0. ઓકે, પછી આપણે અહીંયાથી શું કોમન નીકળવાનું. કોમન શું નીકળશે 2s. અહીંયા શું આવશે 2s - 1. અહીંયા -1 એટલે 2s - 1 = 0. ઓકે, અહીંયા લખવાનું કે 2s - 1 ને 2s - 1 = 0. 2s - 1 = 0, 2s - 1 = 0. આ માઇનસ માટે સામે જાય તો પ્લસમાં. આ ગુણાકારમાં છે, નીચે આવે તો ભાગાકારમાં. સેમ એસનો જવાબ શું આવ્યું કે 1/2. આપણે અહીંયા લખવાનું કે શૂન્યનો સરવાળો બરાબર શું સરવાળો બરાબર આલ્ફા પ્લસ બીટા. શું કરવાનું આલ્ફા. તો આપણે શું આવે 1/2 + 1/2. હવે છેદ સરખા છે તો કેવી એકવાર લખવાનું અને અહીંયા 1 + 1 તો કેટલો 2 + 2 તો 2 ગયા તો પછી શું 1 જવાબ. ઓકે, હવે આપણે અહીંયા કરવાનું કે શૂન્યનો ગુણાકાર બરાબર આલ્ફા × બીટા એ 1/2 × 1/2. 1 × 1 અને 2 × 2 = 4. આ તમારું જવાબ. ચલો દાખલા નંબર 2નું આન્સર આપેલું છે. દાખલા નંબર 3 કે 6x² - 3 - 7x. તો આપણને થોડું આગળ પાછળ આપ્યું છે કે આપણે સીધો કરવાનો કે 6x² - 7x - 3 = 0. હવે આપણે કરવાનું આ બેનું ગુણાકાર કે 6 તરી કેટલા થાય 18. હવે 18ના એવા ગુણાકાર કરવાના કે 9 × 2 = 18. એનું આપણે માઇનસ કરીએ તો શું આવે 7. તો 6x² - 9x + 2x - 3 = 0. ઓકે, હવે આપણે કરવાનું શું અહીંયા રાખવાનું કે 3x - 2x - 3 અહીંયા પ્લસ 1 રાખવાનું ને આનું આ જ રાખવાનું. ઓકે, 2x - 3 એટલે આપણે જોડે શું છે 2x - 3 અને 3x + 1. ઓકે, હવે આપણે લખવાનું કે 2x - 3 = 0
ને 3x પ્લસ 1 બરાબર 0. આ માઇનસ મારે સામે જાય તો પ્લસમાં અને આ ગુણાકારમાં નીચે આવ્યો ભાગાકારમાં આ માઇનસમાં જશે. ઓકે, હવે આપણે કરવાનું શું, આમાં લખવાનું કે શૂન્યનો સરવાળો બરાબર આલ્ફા પ્લસ બીટા 3/2 પ્લસ -1/3. ઓકે, હવે આપણે શું કરવાનું કે ભાઈ છેદ સરખા કરવાના. 3 × 6, અહીંયા આવે 3 × 9 અને અહીંયા આવે 2 × 2. તો આપણો જવાબ શું આવ્યું કે ભાઈ 7/6. અહીંયા કરવાનું કે ભાઈ શૂન્યનો શું આવે ગુણાકાર કે આલ્ફા ગુણ્યા બીટા મતલબ 3/2 -1/3. તો આ 3 વધ્યું શું 1/2. આ તમારે દાખલા નંબર 3નું આન્સર જોઈ લો. જોડે છે દાખલા નંબર 4 કે 3x² - x - 4. તો આપણે આ બેનું શું કરવાનું ગુણાકાર કે 4 તરી કેટલું થાય 12. 12ને આપણે એવી રીતે ગુણાકાર જે માઇનસ કરી તો આમાં 4 તરી 12. તો આપણે અહીંયા લખવાનું કે ભાઈ 3x - 4x પ્લસ 3x - 4 બરાબર 0. ઓકે, હવે આમાંથી કોમન શું નીકળશે x. અહીંયા લખવાનું કે 3x - 4 પ્લસ 1 3x - 4. ઓકે, આપણે કરવાનું કે 3x - 4 તો x પ્લસ 1 બરાબર 0. લખો 3x - 4 બરાબર 0 અને x પ્લસ 1 બરાબર 0. આ માઇનસ મારે સામે જાય તો પ્લસમાં અને આવે ભાગાકારમાં અને આવે માઇનસમાં. ઓકે, તો આપણે અહીંયા લખવાનું કે શૂન્યનો સરવાળો બરાબર આલ્ફા પ્લસ બીટા મતલબ 4/3 પ્લસ -1/1. હવે શું છે છેદ સરખા કરવાના કે અહીંયા શું થઈ જશે કે 4 - 3 અને અહીંયા 3 મતલબ 4માંથી 1 ગયા તો કેટલા બચ્યા 1/3. કે અહીંયા કરવાનું કે શૂન્યનો ગુણાકાર શું કરવાનું ગુણાકાર મતલબ આલ્ફા ગુણ્યા બીટા 4/3 ગુણ્યા -1. તો 4 એકુ શું થઈ જાય 4/3. ઓકે, આ તમારું જવાબ જોઈ લો દાખલા નંબર 4નો. દાખલા નંબર 5 t² - 15. આ તો દાખલા બહુ ઇઝી છે. આમાં આપણું સૂત્ર એક 9માનું જ છે કે ભાઈ a² - b² મતલબ a પ્લસ બી ને a માઇનસ બી. ઓકે, આ સૂત્ર આવશે. આમાં એક આપણને t² આપ્યું છે 15 નથી. તો સ્ક્વેર ના હોય તો આપણે શું કરવાનું કે ભાઈ વર્ગમૂળ રાખવાનું. તો ટી પ્લસ વર્ગમૂળમાં 15 ને ટી માઇનસ વર્ગમૂળમાં 15. તો આપણે લખવાનું કે ટી પ્લસ વર્ગમૂળમાં 15 બરાબર 0, ટી માઇનસ વર્ગમૂળમાં 15 બરાબર 0. હવે આ પ્લસ મારે સામે જાય તો માઇનસમાં, માઇનસ મારે સામે જાય તો પ્લસમાં. ઓકે, આપણે અહીંયા લખવાનું કે શૂન્યનો સરવાળો બરાબર શું આવે આલ્ફા પ્લસ બીટા કે -15 પ્લસ વર્ગમૂળમાં +15. તો પ્લસ માઇનસ માઇનસ. તો જવાબ શું આવે આપણું 0. હવે શૂન્યનો ગુણાકાર બરાબર આલ્ફા ગુણ્યા બીટા મતલબ -15 વર્ગમૂળમાં 15. ગુણાકાર છે આપણે સમજી જવાનું કે ભાઈ શું છે વર્ગમૂળ. આ સ્ક્વેર કરી જાય તો જવાબ શું આવ્યું -15. ઓકે, આ આપણું દાખલા નંબર 5નો આન્સર જોઈ લો.